નમસ્કાર, જીટીપીએલ અંજલિ કેબલ નેટવર્ક પર આપ નિહાળી રહ્યા છો જામનગર એટ 9 ન્યૂઝ। જામનગર અને જિલ્લાભરમાં બનેલી ઘટનાઓ સમાચારના રૂપમાં। સમાચારો શરૂ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો। આજે દેશભરની સાથે જામનગરમાં પણ રાષ્ટ્રીય મતદાતા દિવસની કરાતી ઉજવણી। ડોક્ટર સૈયદના સાહેબના અવસાન બાદ વારસાઈ માટે કાકા ભત્રીજાની લડાઈમાં સૈયદના સાહેબના પુત્રની તરફેણમાં જામનગરમાં વોહરા સમાજ દ્વારા આવેદન। જામનગરની પંચવટી સોસાયટીમાં આવેલ ખાનગી ટ્યુશન ક્લાસમાં ₹2.5 લાખની સનસનીખેજ ચોરીથી ફફડાટ। હવે જોઈએ સમાચારો વિગતવાર। આજે 25મી જાન્યુઆરી એટલે વિશ્વ મતદાતા દિવસ। 18 વર્ષથી ઉપરની ઉંમરના તમામ મતદાતાઓને આજના દિવસે જીટીપીએલ અંજલિ કેબલ નેટવર્ક તથા જામનગર એટ 9 ન્યૂઝ પરિવાર તરફથી લોકશાહીના આ પાવન પર્વને વધાવવા સર્વે મતદાતાઓને અવશ્ય મતદાન કરવા અપીલ કરીએ છીએ। આજે દેશભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત જામનગરમાં પણ મતદાતા જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા। શહેરમાં સવારે ટાઉન હોલ ખાતે કલેક્ટર નલિન ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને એક સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા પોલીસ વડા નીરજ બળગુજર, એસડીએમ રાજેન્દ્ર સરવૈયા, જિલ્લા પુરવઠા અધિકારી કેતન જોશી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મતદાતાઓને લોકશાહી જીવંત રાખવા તેમને અપાયેલા સંવિધાનના મહામૂલા હથિયાર મતદાનનો ઉપયોગ કરી ભારતનું તથા ગુજરાત તેમજ સ્થાનિક સ્વરાજ્યનું ચૂંટણીઓમાં નિષ્ઠાપૂર્વક મતદાન કરી યોગ્ય પ્રતિનિધિ ચૂંટી પોતાની ફરજ અદા કરવા અપીલ કરાઈ હતી। આ તકે શહેરની વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ દરમિયાન નાટકો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। મતદાતાઓની જાગૃતિ અંગે પાયાના પથ્થર મજબૂત કરાય તો જ ઇમારત મજબૂત બને તે કહેવતને સાર્થક કરી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં મતદાન અંગે જાગૃત બને તે હેતુસર આવા કાર્યક્રમોમાં જોડવામાં આવે છે તેવું અધિકારીઓએ ઉમેર્યું હતું। પરંપરાગત રીતે જામનગર જિલ્લામાં આજના આ દિવસની ઉજવણી કરવામાં આવી છે। સવારે 9 વાગે યુવા મતદારો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ફ્લેગ ઓફ લાલ બંગલા ખાતે આપ્યા બાદ તે રેલી ટાઉન હોલ ખાતે આવી હતી અને ટાઉન હોલમાં પણ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજના આ કાર્યક્રમમાં એક નાટ્યકૃતિ પણ રજૂ કરવામાં આવી છે, જેના દ્વારા ભારતમાં મતદાર થવા માટેની શું વ્યવસ્થા છે, મતદારની શું ફરજો છે, મતદારના શું અધિકારો છે અને મતદાર પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવીને કઈ રીતે સારી સરકાર લાવી શકે છે એનો મેસેજ મોકલવામાં આવ્યો હતો। સાથે સાથે આજના કાર્યક્રમમાં યુવા મતદારોને પ્રતિકાત્મક રીતે એપિક કાર્ડ એનાયત કરવામાં પણ આવ્યા હતા અને જે પીએલઓએ તથા ઝોનલ અધિકારીઓએ આટલા કેટલાક સમયમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે એમનું સન્માનનું પ્રમાણપત્રો આપીને કરવામાં આવ્યું છે। આજના દિવસનો આશય એ જ છે કે દરેકે દરેક લાયકાત ધરાવતી વ્યક્તિ અચૂકપણે મતદાર બને અને મતદાર બનીને જ્યારે જે ચૂંટણી આવે ત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ વિવેક બુદ્ધિ અનુસાર કરી અને શ્રેષ્ઠ સરકાર ચૂંટવામાં પોતાનો સહયોગ આપે તે મેસેજ મોકલવાનો છે। પંચવટી વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસમાં 2.5 લાખની ચોરી થવાથી ચકચાર મચી જવા પામી છે। જામનગર શહેરના પોશ ગણાતા પંચવટી વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયે તારક ટ્યુશન ક્લાસમાં તસ્કરો હાથ ફેરો કરી ગયા હતા। તસ્કરોએ વિદ્યાર્થીઓ પાસેથી વસૂલાયેલી તોતિંગ ફીની રકમ ઉઠાવી જઈ
રૂપિયા 2.5 લાખની મત્તા ચોરાઈ હોવાનું પોલીસ ચોકીએ ફરિયાદમાં નોંધાવાયું છે. ધોરણ 8, 9 અને 10નું ટ્યુશન કરાવતા આ વિદ્યાર્થીઓના ટ્યુશનમાં અપાતા અભ્યાસના બદલે ઉઘરાવવામાં આવેલી ફી ટેબલના ખાનામાં રાખી હતી, જે ચોરાઈ જતા સિટી ડીવાયએસપી મેકવાન, એલસીબી પીઆઈ ડીએન પટેલ અને બકુલ જાની સહિતનો પોલીસ કાફલો ટ્યુશન ક્લાસે દોડી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં એસપી નીરજ બળગુજર પણ આ સ્થળે દોડી ગયા હતા. બપોરે 1:30 વાગ્યાના સુમારે ટ્યુશન ક્લાસીસ પાસેથી પસાર થઈ રહેલા વટેમાર્ગુઓ પોલીસને જોઈ થોભી ગયા હતા અને પોશ વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનાથી લોકોમાં તરહની ચર્ચાઓ થઈ રહી હતી. હાલ પોલીસે સીસીટીવીના ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી તસ્કરોએ કેવી રીતે ચોરીને અંજામ આપ્યો એ અંગે ડોગ સ્ક્વોડની મદદથી ચોરોની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી છે. આજરોજ જામનગરમાં પંચવટી કોલેજ પાછળ આવેલ તારક ફલિયા ટ્યુશન ક્લાસીસ ચલાવી રહેલ છે. એના ટ્યુશન ક્લાસીસમાં રાત્રિના વખતે કોઈ 2 અજાણ્યા સમૂહે ઓફિસ રૂમમાં પ્રવેશ કરી ઓફિસ રૂમમાં રાખવામાં આવેલ રૂપિયા 2 લાખ જેવી રકમની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ દાખલ થયેલ છે. પોલીસ દ્વારા સંસ્થામાં રાખવામાં આવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ ચાલુ છે. આગળની તપાસ વધુ થઈ રહી છે. શાંતિ અને ભાઈચારા માટે જેની મિસાલ અપાય છે તેવી વોરા કોમના ધર્મગુરુ જન્નત નશીન થતા ગાદી અંગે વિવાદ વકર્યો છે. જામનગરમાં દાઉદી વોરા સમાજ દ્વારા તાજેતરમાં જ વોરા સમાજના ધર્મગુરુ ડોક્ટર સૈયદના સાહેબના અવસાન બાદ તેની ગાદી તેના પુત્ર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબને સોંપાઈ હતી. આજે તેના સામે ડોક્ટર સૈયદના સાહેબના ભાઈ અને મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના કાકા ખોજેમા કુતબુદ્દીને ગાદી અંગે દાવો કરતા સમગ્ર વોરા સમાજમાં આ અંગે રોષ ભભૂકી ઉઠ્યો હતો. સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છની સાથે આજે જામનગરમાં પણ કલેક્ટર કચેરીએ આ અંગે વોરા સમાજે રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું હતું. શેખ મોઈઝ શેખ મોહમ્મદ હુસૈન મિર્ઝા છે. આજે અમે સમગ્ર વોરા સમાજ અંજુમને મોહમ્મદી જમાત કમિટીના તથા જામનગરના સમસ્ત વોરા સમાજ આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એનો આપવાનું ધ્યેય એમ છે કે અમારા 52માં દાઈલ મુતલક સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબે તેમના ફરજન તેમના દીકરા 53માં દાઈ તરીકે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનને કાયમ કર્યા છે અને સૈયદના સાહેબના ભાઈ અને સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબના ભાઈ તથા સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના કાકા એ ખુજેમા કુતબુદ્દીને ખોટો દાવો કર્યો છે અને આ દાવો તથા અમારો સમાજ કોઈ પણ રીતે ઉશ્કેરાય નહીં અને શાંતિપ્રિય રીતે અમે જીવન જીવી શકીએ એના એ ધ્યેયથી અમે આજે સાહેબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ. જામનગર શહેરના ન્યૂ જેલ રોડ તથા તેને સંલગ્ન વિસ્તાર હુન્નર શાળા નજીક થોડા વર્ષો અગાઉ સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો હતો. અવારનવાર અનેક કારણોસર ખોદકામ કરવામાં આવે છે, જેને કારણે રસ્તા પર મસ મોટા ખાડા કરી તેને જેમના તેમ મૂકી દેવામાં આવતા હોય છે, જેના માટે આ વિસ્તારના રહીશોએ કોર્પોરેશન સમક્ષ અવારનવાર રજૂઆતો કરી માર્ગ પરના ખાડાઓ બૂરી તેના પર પેચવર્ક કરી રસ્તો વ્યવસ્થિત કરવા રજૂઆત કરવામાં આવી છે. આ અંગે મહાપાલિકાના સત્તાવાળાઓને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ હલ કાઢવામાં આવ્યો નથી. મનસુખલાલ ગુટકા એડવોકેટ, હુન્નરશાળા ન્યૂ જેલ રોડ વિસ્તારમાં હું રહું છું. શેરી નંબર 5માં 2-3 વર્ષ અગાઉ સિમેન્ટ રોડ બનાવવામાં આવેલ હતા. તે સિમેન્ટ રોડ 8 મહિના પહેલા પાણીની પાઇપલાઇનના કામ માટે મહાનગરપાલિકા દ્વારા ખોલવામાં આવેલા એના કોન્ટ્રાક્ટરો દ્વારા અને ત્યારબાદ અમે સપ્ટેમ્બર મહિનામાં લેખિત રજૂઆત આપેલી કે આ રોડમાં જે ખાડા પડેલા છે તે તમે વ્યવસ્થિત રીતે પૂરી નાખે એના માટે લેખિત રજૂઆત કરવામાં આવેલી, પણ કોઈ જ ધ્યાન દેવામાં નથી આવેલ. ત્યારબાદ અમે આરટીઆઈ હેઠળ માહિતી માગેલી કે અમારી અરજીના અનુસંધાને શું કાર્યવાહી કરવામાં આવેલી. તો માહિતી આપવાનો 30 દિવસનો સમય પૂરો થયો, ત્યાર પછી અન્ય માહિતી અધિકારીને તબદીલ કરવામાં આવેલી. ત્યાર પછી અમે કુંભારાણા સાહેબ
અને કમિશનર સાહેબ સાથે ટેલિફોનિક ચર્ચા કરી, કુંભારાણા સાહેબને રૂબરૂ મળ્યો એટલે એણે છત્રાલા સાહેબને સ્થળ ઉપર જોવા જવા માટે સૂચના આપેલી. ગઈકાલે છત્રાલા સાહેબ આવી અને જોઈ ગયા છે. પણ જે આપ ખાડા જોવો છો અને આ જે રોડ રસ્તા છે એ જાહેર પ્રોપર્ટી કહેવાય. જાહેર મિલકતને નુકસાન પહોંચાડવા સબબ જવાબદારો તમામ સામે મહાનગરપાલિકા શા માટે કાર્યવાહી નથી કરતી તે એક પ્રશ્નાર્થચિહ્ન સ્વરૂપનો પ્રશ્ન છે. જામનગર પાસે વાડીનાર ખાતે એસઆર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રધનુષ શિક્ષણના 7 રંગ વિદ્યાર્થીઓ માટેના 2 દિવસીય શિક્ષણોત્સવનો મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી પ્રોફેસર વસુબેન ત્રિવેદીએ આજે પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કાર્ય કરનાર વાડીનાર શાળાના ગણિત વિજ્ઞાનના મદદનીશ શિક્ષિકા રૂપાબેન કંસારા, શિક્ષક શ્રી વિમલ પટેલ, બાળકોના કુપોષણ સામે વિશેષ કામગીરી માટે ખજૂરડાના આંગણવાડી કાર્યકર મીનાક્ષીબેન, બહેનોને તાલીમબદ્ધ કરનાર રૂકસાનાબેન તથા આરોગ્ય વિષયક સેવાઓ માટે ડોક્ટર જોગીન જોશીનું એસઆર ફાઉન્ડેશન દ્વારા પ્રોફેસર વસુબેન ત્રિવેદીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જામનગર, લાલપુર અને ખંભાળિયા સહિતના વિસ્તારના 17 ગામની શાળાના વિદ્યાર્થીઓને આવરી લઈ બાળકોના શિક્ષણના સ્તરને સુધારવા તેમજ તેમના સર્વાંગી વિકાસ માટે આયોજિત શિક્ષણોત્સવમાં પ્રોફેસર વસુબેન ત્રિવેદીએ કહ્યું કે ઔદ્યોગિક એકમો એ વિકાસ સાથે સામાજિક જવાબદારી પણ નિભાવવી આવશ્યક છે અને એસઆર ફાઉન્ડેશન દ્વારા સૌથી મહત્વની બાબત પાયાના પ્રાથમિક શિક્ષણ અને કુપોષિત બાળકોની આરોગ્ય વિષયક સેવાઓ બાબતે લક્ષ્ય આપવામાં આવે છે, જે પ્રશંસાને પાત્ર છે. એસઆર ઓઇલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી લલિત ગુપ્તાએ બાળકો ઉજ્જવળ ભારતનું ભવિષ્ય છે તેમ જણાવી કહ્યું કે આવતા 15 વર્ષમાં ભારતમાં 65 કરોડ લોકો 25 વર્ષથી નીચેની વયના હશે. આ યુવા માનવબળ ભારતને સુપર પાવર બનાવશે. તેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી ઉત્કર્ષ તેમજ એસઆર ઔદ્યોગિક એકમ દ્વારા દેશ અને વિશ્વમાં કાર્યરત પ્રોજેક્ટની પણ વિગતો આપી હતી. તારીખ 23 અને 24 જાન્યુઆરી 2 દિવસના શિક્ષણોત્સવમાં સમગ્ર રાજ્યમાંથી બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ આપતી વિવિધ સંસ્થાઓ દ્વારા જીવનલક્ષી પ્રત્યક્ષ શિક્ષણ આપવામાં આવશે, જેમાં બાળકોની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા સાથે બાળકોને કલ્પનાની દુનિયામાં વિહરવાની પણ તક મળશે. જીવનલક્ષી પ્રત્યક્ષ શિક્ષણ આપતા વિવિધ પ્રદર્શન સ્ટોલની મંત્રીશ્રી સાથે ઉપસ્થિત મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. શિક્ષણોત્સવના પ્રારંભે એસઆર ફાઉન્ડેશનના સીઈઓ શ્રી દીપક અરોરાએ સૌનું સ્વાગત કરી ફાઉન્ડેશન દ્વારા 500 ગામની 5 લાખ વસ્તી સુધી પહોંચી સામાજિક જવાબદારીના ભાગરૂપે શિક્ષણ, આરોગ્ય વિષયક તેમજ નેત્રહીન બાળકો માટે વિશેષ પ્રવૃત્તિઓ કાર્યરત હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે એસઆર ઓઇલ રિફાઇનરીના ડાયરેક્ટર શ્રી સી મનોહરન, અગ્રણી શ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદી, વાડીનારના સરપંચ શ્રી કાસમભાઈ, એસઆર કંડલા પોર્ટ ટ્રસ્ટના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. समग्र कार्यक्रमની आभार विधि बीपीसीएलના हेड श्री के.वी. माकड़ियाए करी हती. इंद्रधनुष के कार्यक्रम में एसआर फाउंडेशन आयोजित जो कार्यक्रम था उसमें मैं आई हूँ. मैं मेरा सौभाग्य समझती हूँ इसलिए कि गुजरात सरकार का जो अभियान है ज्ञान शक्ति के आधार पर गुजरात को खड़ा करने का हमारा निश्चय है और निश्चय को पूर्ण करने के लिए एसआर फाउंडेशन का बहुत सहयोग हमको मिल रहा है. चाहे माल न्यूट्रिशन का सवाल हो, चाहे एजुकेशन का सवाल हो, जन भागीदारी के साथ वो लोग हमारे साथ काम कर रहे हैं. इसलिए मैं बहुत खुश हूँ और राज्य सरकार की ओर से उन लोगों का अभिनंदन भी करती हूँ. मैं बताना चाहूँगी कि आज के जो कार्यक्रम है इंद्रधनुष का, उसमें विद्यार्थियों को साइंस एंड टेक्नोलॉजी के साथ जोड़ा गया है. सभी विद्यार्थी वो प्रत्यक्ष शिक्षण प्राप्त करने वाले हैं. इसलिए जो प्रत्यक्ष शिक्षण होता है वो कायमी होता है और कायमी शिक्षण के आधार पर हमारे जो बच्चे हैं वो एजुकेट होंगे, कल्चर्ड भी होंगे. तो ऐसा बहुत अच्छा कार्यक्रम किया है. और मेघधनुष या इंद्रधनुष के 7 रंग होते हैं. 7 रंग से एक रंग बनता है और राज्य के मुख्यमंत्री जी ने बताया कि एक भारत श्रेष्ठ भारत. इसलिए बहुत खुशी है कि पूरा समाज, पूरा देश एक बन के एक भारत श्रेष्ठ भारत का निर्माण करने में आगे बढ़े. साइंस एंड मैथ्स एज ए फन, मतलब जब आप साइंस और मैथ्स सीख रहे हैं तो
प्रैक्टिकली जब आप बहुत सारी चीज़ें होते हुए देखते हैं और आपको लगता है कि किस तरह से आप कर सकते हैं, तो ऑटोमेटिकली आपको उसको जानने की, उसको सीखने की इच्छा जागृत होती है और टीचर्स को कोई मेहनत नहीं करनी पड़ेगी। बच्चों को जब बच्चे यहाँ पर देखेंगे तो वो अपने आप ही इतने उत्साहित हो जाएंगे कि उनको मज़ा आएगा। साइंस और मैथ्स, बिकॉज साइंस और मैथ्स ये दो सब्जेक्ट ऐसे हैं जो कि बहुत महत्वपूर्ण है बच्चों के लिए। इन दोनों सब्जेक्ट से बच्चों की जो नॉलेज है वो बहुत बढ़ती है। तो एसआर फाउंडेशन ने जो है कार्यक्रम आयोजित किया है उसके लिए मैं एसआर फाउंडेशन को बहुत बहुत बधाई देता हूँ। आज के प्रोग्राम का एक थीम है शिक्षा ज्ञान में आप कैसे परिवर्तित करेंगे। हम सब क्लासरूम में पढ़ते हैं, रोड लर्निंग होती है, याद करते हैं, रट्टा मारते हैं, रट्टा मारने के बाद भूल जाते हैं। ज़िंदगी में हमारी वो जो सार है उस ज्ञान का वो नहीं उतार पाते। प्रैक्टिकल एप्लीकेशन से जब आप करके देखते हैं चीज़ों को, जब अपने हाथ से करते हैं, चाहे आप उसको तोड़ें, चाहे किताब को फाड़ें, चाहे एक्सपेरिमेंट को तोड़ें, उसके बाद आपको ये पता लगता है कि उसके पीछे के जो कॉन्सेप्ट था वो कॉन्सेप्ट क्या है। वो कॉन्सेप्ट आपको जीवन भर के लिए वो याद रहेगा। हमारे सबको स्कूल से पास किए बहुत साल, 20-25-30 साल हो गए, पर ज़्यादातर चीज़ें हम किताब में क्या पढ़ा था वो भूल चुके हैं। बट उस चीज़ का जो फंडामेंटल प्रिंसिपल है वो हमारे को आज भी याद रहता है और हम उसको देखकर, चाहे वो सड़क पार करने जैसी छोटी सी बात हो, वो प्रिंसिपल हमारे दिमाग के अंदर बैठ गया है। सिमिलरली साइंस और मैथ्स के जो बेसिक प्रिंसिपल्स हैं जो हमारी डेली लाइफ में यूज होते हैं, हम भी चाहते हैं कि बच्चे अपने अंदर बिल्कुल धार लें ताकि उनको दोबारा पढ़ाने की जरूरत ना पड़े। जामनगर 8-9 न्यूज़માં હવે લેશું એક નાનકડો વિરામ। જોતા રહેશો જામનગર 8-9 ન્યૂઝ।